વિરમગામ શહેરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે રામસેના દ્વારા પક્ષી બચાવ અભિયાન કેમ્પ। વિરમગામ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે રામસેના દ્વારા કેબીસા સ્કૂલ પાસે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી। આ અભિયાન દરમિયાન 4 કબૂતર અને 1 સારસની સારવાર કરવામાં આવી હતી। પ્રાથમિક સારવાર બાદ સારસને વન્ય પ્રાણી વિભાગને સોંપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન અનેક પક્ષીઓ પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થાય છે અને જો પક્ષીઓને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં ન આવે તો ઘાયલ પક્ષીનું મૃત્યુ પણ થઈ શકે છે। વિરમગામ શહેર સહિત પંથકમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવે દ્વારા કેબીસા સ્કૂલ પાસે રામસેના દ્વારા પક્ષી બચાવ અભિયાન કેમ્પની મુલાકાત કરવામાં આવી હતી અને જીવદયા પ્રેમીઓનું સન્માન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમના આ કાર્યને બિરદાવ્યું હતું અને જરૂર પડે તમામ રીતે મદદ કરવાની ખાતરી આપી હતી। વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવેના આ સન્માનભર્યા કાર્યથી જીવદયા પ્રેમીઓ અત્યંત ખુશ થયા હતા। આ અભિયાન જીવદયા પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે। વિરમગામથી મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ।